જય માતાજી મિત્રો, પુષ્પાની રસોઈમાં તમારું સ્વાગત છે। આજે પૌવા ટીકી બર્ગર બનાવવાના છે। તેના માટે મેં અડધો વાટકો જેટલો પૌવા લઈ લીધા છે। પૌવાને સરસ 2 થી 3 વાર ધોઈ લેવાના છે। ધોઈને તેને કોરા કરવા મૂકી દીધા છે। હવે વેજીટેબલમાં આપણે કુબી લીધી છે, તેને ચોપરમાં લઈ લઈશું અને ગાજર લઈ લઈશું, ડુંગળી, ગાજર અને કોબીજ તેને સરસ ચોપ કરી લઈશું। ચોપ કરી લીધા છે વેજીટેબલને। આમાં તમે વટાણા પણ લઈ શકો છો, પણ તે બાફીને લઈ લેવાના। ચોપરમાં સરસ ચોપ થઈ ગયું છે આપણે વેજીટેબલ। તેને એક બાઉલમાં લઈ લઈશું। આપણે ટીકી બનાવવાની છે બર્ગરની। 2 થી 3 લીલા મરચાં લઈ લઈશું તીખા। કટ કરી દીધા છે। પૌવા પલળીને કોરા થઈ ગયા છે, એકદમ કોરા થઈ ગયા છે, તે લઈ લઈશું। અને 2 થી 3 નાના બટાકા હતા, તેને બાફીને મેશ કરી લીધા છે। ચાટ મસાલો લઈ લઈશું, આમચૂર પાવડર લઈ લઈશું ચપટીક જેટલો, મીઠું લઈ લઈશું સ્વાદ અનુસાર। આપણે ચાટ મસાલો લીધો છે તે પ્રમાણે મીઠું લેવાનું છે। ઓરેગાનો લઈ લઈશું 1 ચમચી જેટલો અને ચીલી ફ્લેક્સ લઈ લઈશું। એકદમ સિમ્પલ મસાલાથી પણ આ ટીકીનો એટલો સરસ ટેસ્ટ આવે છે। તમે એકવાર આવી રીતે ટીકી બનાવજો બર્ગર માટેની। મસળી લઈશું। હવે ટીકીનો શેપ આપવાનો છે। આ રીતે હાથેથી ટીકી હવે જે સાઈડનું બર્ગર હોય તે સાઈડની તમારે ટીકી બનાવી લેવાની છે। બર્ગર લઈ લીધું છે, તે સાઈડની આપણે ટીકી બનાવી દઈશું। આ રીતે સેટ કરી જોવાની છે પહેલાં। જો સરસ ગોળ કરી દીધી છે, આ રીતે સેટ કરી લેવાની। આપણે બર્ગરની સાઈડની ટીકી બનાવી દીધી છે। આવી રીતે આપણે બધી ટીકી બનાવી દઈશું। પૌવાથી સરસ બેન્ડિંગ આવી જાય છે બટાકામાં અને એકદમ ટેસ્ટી એવી લાગે છે આ બર્ગર ટીકી પૌવાની। લઈ બનાવી લીધી છે મેં, સ્લરી બનાવી દીધી છે। તેમાં 2 ચમચી જેટલો મેં મેદાનો લોટ અને 1 ચમચી કોર્નફ્લોર લીધો છે અને સ્વાદ અનુસાર મીઠું લીધું છે અને એકદમ સ્લરી બનાવી દીધી છે। આટલી પટ્ટી જ રાખવાની, બહુ થીક નથી રાખવાની। અને બ્રેડ સ્કમ્પ લીધા છે। હવે ટીકીને આપણે સ્લરીમાં ડીપ કરીને તરત નિતારી લેવાનું છે, વધારાનું લિક્વિડ કાઢી લઈશું અને બ્રેડ સ્કમ્પમાં મૂકીને તેને કોટ કરી લેવાનું છે। આ રીતે સરસ બ્રેડ સ્કમ્પથી કોટ કરી લઈશું ટીકીને। તેને સાઈડમાં મૂકશું। બીજી ટીકીને પણ મેં લઈમાં સરસ ડીપ કરી દીધી છે અને બ્રેડ સ્કમ્પથી કોટ કરી લીધી છે। આ રીતે આપણે બધી ટીકીને રેડી કરી દઈશું। પછી તે ટીકીને આપણે તળી દેવાની છે। તેના માટે તેલ બાજુમાં ગરમ કરવા મેં મૂકી દીધું છે। તેલને મીડિયમ હોટ જ રાખવાનું છે, એકદમ સ્લો પર નથી તળવાની, એકદમ મીડિયમ હોટ રાખીશું તેલને। ટીકી એડ કરી દીધી છે। બે સાઈડ સરસ ક્રિસ્પી થાય ત્યાં સુધી તેને તળી લેવાની છે, એકદમ ગોલ્ડન કરી દેવાની છે ટીકીને। બીજી સાઈડ ફેરવી લઈશું। ઉલટ પુલટ કરીને આપણે સરસ ગોલ્ડન ટીકી તળી લીધી છે। જો એકદમ ગોલ્ડન કરી દઈશું। બ્રેડ સ્કમ્પની અને મેદાની સ્લરીથી સરસ ક્રિસ્પી પડ થાય છે ટીકીનું ઉપરનું। જો એકદમ ગોલ્ડન બની ગઈ છે, તેને બહાર લઈ લઈશું। બીજી ટીકીને પણ તળવા એડ કરી દઈશું તેલમાં। તેની પણ હલકી ગોલ્ડન કરી દઈશું। બે સાઈડ ચેન્જ કરતાં કરતાં તેને તળી લેવાની છે ટીકીને। ટોટલ 5 થી 7 મિનિટ જેવું લાગે છે। જો તળાઈ ગઈ છે સરસ। બે બાજુ સાઈડ ચેન્જ કરીને આપણે એકદમ ગોલ્ડન તળી દીધી છે। જો આ રીતે આપણે બધી ટીકી તળીને લઈ લઈશું। એકદમ ક્રિસ્પી બની છે, જો ઉપરથી પણ એકદમ ક્રિસ્પી છે।
બર્ગર બંને આપણે કટ કરી લઈશું. આ રીતે ચપ્પાની મદદથી કટ કરી લેવાના છે બંને. તેના પર આપણે બટર લગાવી લઈશું. બે સાઈડ સરસ બટર લગાવી દેવાનું છે બન ઉપર. નોનસ્ટિક પેન લઈ લઈશું. બરાબર, જે સાઈડ આપણે બટર લગાવી છે તે સાઈડ આપણે તેને મૂકીને શેકી લેવાનું છે. પહેલાં હલકો ગોલ્ડન કલર આવે ત્યાં સુધી શેકી લઈશું બંને. એક જ સાઈડ શેકવાના હોય છે બર્ગર બંને. જે સાઈડ આપણે બટર લગાવી છે તે સાઈડે શેકી લઈશું. હલકો ગોલ્ડન કલર આવે ત્યાં સુધી શેકવાનું છે. ચેક કરી લઈશું આપણે. આ રીતે પલટ કરતા રહેવાનું છે. જો ગોલ્ડન થઈ ગયું છે, હવે ગોલ્ડન થઈ જાય ત્યાં સુધી શેકી લેવાનું છે. શેકાઈ ગયા છે. એને લઈ લઈશું. તંદૂરી મિયોનીઝ લીધું છે. મિયોનીઝ આપણે એડ કરી દઈશું અને તેને સરસ બન ઉપર આપણે તે લગાવી લેવાનું છે. લગાવી લીધું છે. કોબીજના પત્તા લઈ લઈશું. પતલા પત્તા હોય છે તે લીધા છે. તેના પર પણ તંદૂરી મિયોનીઝ લઈ લઈશું અને તેને સરસ કોબીજના પત્તા પર સ્પ્રેડ કરી લઈશું. તમે બહારનો તો બર્ગર બન ખાધો હશે, પણ એકવાર આ રીતે ઘરે ટ્રાય કરજો. તો તમે એકવાર બનાવશો તો તમે બહારનો બન ખાવાનો પણ ભૂલી જશો. ઉપર ટીકી મૂકી દઈશું. ટીકી ઉપર આપણે મિયોનીઝ લગાવી લઈશું. રેગ્યુલર વ્હાઈટ કલરનું મિયોનીઝ આવે છે તે લઈ લેવાનું છે. ડુંગળીની સ્લાઈસ લઈ લઈશું અને ટામેટાની સ્લાઈસ લઈ લઈશું. ચીઝ સ્લાઈસ લઈ લઈશું અને બંને આ રીતે મૂકીને બર્ગર બનાવી દઈશું. જો એકદમ ફટાફટ ટેસ્ટી એવો હોમમેડ બર્ગર બનીને રેડી છે. તમે એકવાર જરૂરથી બનાવજો. બનીને રેડી થઈ ગયું છે ને આપણે સ્ટીકથી એને ગાર્નિશિંગ કર્યું છે. જો સ્ટીક લગાવી દીધી છે અને મેં ગાર્નિશિંગ કર્યું છે. એકદમ ફટાફટ ને ટેસ્ટી એવો પૌવાના ટિક્કીવાળો બર્ગર બનીને રેડી છે. તમે એકવાર જરૂરથી બનાવજો. અને તો તમને મારી રેસીપી ગમતી હોય તો મારા વિડીયોને લાઈક કરજો.